સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ પૂર્વ પટ્ટી પર સુકલતીર્થ 28 જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમારે વાગરા ઠાકોરના ધારાસભ્ય અરુણસિંહ રાણા પર ગંભીર આક્ષેપ કર્યા હતા। વાગરાના ધારાસભ્ય દ્વારા તેઓના તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોને ટેલિફોનિક અને તેઓના અંગત વ્યક્તિઓ દ્વારા ઉમેદવારોને ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવા કહેવામાં આવે છે અને ઉમેદવારના ઘરે તેઓના અંગત વ્યક્તિઓને મોકલી ઉમેદવારોને સતત કોન્ટેક્ટ કરવાના પ્રયાસો કરવામાં આવતા છેલ્લા 4 દિવસથી નિકોરા ઝનોરના ઉમેદવારો પોતાના ઘરે કે મત વિસ્તારમાં મતદાતાઓનો સંપર્ક પણ કરી શકતા નહીં હોવાય તેવા ગંભીર આક્ષેપો કર્યા છે। પરમાર ઇન્દ્રસિંહ રણજીતસિંહ, રહેવાસી જૂના તવરા તાલુકે જિલ્લે ભરૂચ। मैं भारतीय राष्ट्रीय कांग्रेस पक्षમાંથી શુક્લતી સીટ 28માંથી મારી જિલ્લા પંચાયતની સીટ પરથી મેં ઉમેદવારી કરેલી છે। મારી સાથે તવરા તાલુકા પંચાયત, શુક્લતી તાલુકા પંચાયત, નિકોરા તાલુકા પંચાયત અને જનોર તાલુકા પંચાયત 4 સીટ જિલ્લા પંચાયત સીટની નીચે આવે છે। તો મારી સાથેના 4 ઉમેદવારો પણ લડે છે। તો મારા નિકોરાના ઉમેદવાર યુવરાજસિંહ, જનોરના ઉમેદવાર જગદીશભાઈ જીવણભાઈ વસાવા, પણ ઉમેદવારી કરેલી છે। જનોરમાં ભાજપના કાર્યકર્તાઓએ જ્યારે ટિકિટ માગી તો ગામના સ્થાનિક લોકોને ટિકિટ ન મળતા, આદિવાસી સીટ હતી, ટિકિટ ન મળતા એમને આયાતી ઉમેદવાર ત્યાં જનોરમાં ઊભો કર્યો છે। એટલે ગામના આદિવાસી એક સંગઠન કરીને એવું કીધું કે ભાઈ તમે તો બહારથી લાવીને ઉમેદવાર મૂકેલો છે, જ્યારે આ ઉમેદવાર અમારા ગામનો છે, જે ભાજપના જ કાર્યકરોનું કહેવું છે એવું। તો આ સ્થાનિક મારા ધારાસભ્યને અહીંયાના સ્થાનિક ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા વારંવાર એમના માણસો દ્વારા મારા માણસોને નિકોરા સીટના ઉમેદવારને, જનોરના ઉમેદવારને કે તમને ધારાસભ્યશ્રી બોલાવ્યા છે, તમારે ફોર્મ પરત ખેંચવાનું છે। એના કારણે કે જ્યાંથી ફોર્મની પ્રક્રિયા પૂરી છે ત્યાંથી એ 4 દિવસથી ગામમાં પ્રચાર પણ કરી શકતા નથી અને એ લોકો બહાર રહે છે। એટલે આજે મારો કોન્ટેક્ટ કરીને મને મળ્યા છે તો મીડિયાના માધ્યમ દ્વારા ચૂંટણી અધિકારી સાહેબ, ભરૂચ જિલ્લા સમાવર્તા કલેક્ટર સાહેબ, એસપી સાહેબ ને મારી નમ્ર અરજ છે, અમારી પોલીસ સામે કે કલેક્ટર સાહેબ હવે કોઈ પણ જાતની ફરિયાદ નથી, પણ મારી ચૂંટણી પંચ સામે આવે અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય એવી મારી માંગ છે। જય હિન્દ, જય માતાજી। હું જગદીશભાઈ જીવનભાઈ વસાવા, ગામ જનોર, તાલુકો જિલ્લો ભરૂચ। હું સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જનોર તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવેલ છે, પરંતુ સ્થાનિક ધારાસભ્ય દ્વારા મારી પર દબાણ કરવામાં આવે છે કે તમે આ ફોર્મ પાછું ખેંચી લો અને ફોર્મ ખેંચી લેવા માટે દબાણ કરે છે। એ કારણથી અમે ઇલેક્શનનો પ્રચાર પણ નથી કરી શકતા અને મારા ઘરની બહાર રહેવું પડે છે। આ કેવી રીતે તમારી સાથે દબાણ કરવામાં આવે છે? ટેલિફોનિક કે રૂબરૂ વાતચીત થાય છે? ના, કાર્યકરો દ્વારા જાણવા મળેલું છે। કેટલી વાર આવી બધી બાબતે વાત થઈ છે? આ મારે લગભગ 3 થી 4 વાર વાત થયેલી છે આ રીતના। હું યુવરાજસિંહ વિક્રમસિંહ રાજ, ગામ નિકોરા, તાલુકો જિલ્લો ભરૂચ। મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી નિકોરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી છે। ત્યારથી જ સ્થાનિક ધારાસભ્યશ્રીના માણસો દ્વારા અમારી પર દબાણ કરવામાં આવી રહેલું છે કે તમે ફોર્મ ખેંચી લો, તમને આટલા રૂપિયા આપી દઈએ, કેટલા રૂપિયા આપી દઈએ। તેના કારણે અમે ગામથી બહાર રહેવું પડે છે 4 દિવસથી। તો અમારે અમારા કાર્યકરોના સાથ સંપર્ક કરી શકતા નથી, પ્રચાર પણ નથી કરી શકતા। તો અમને અપીલ કરવા માગીએ છીએ કે ચૂંટણી આયોગને કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય એવી અમારી માગણી। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।